જય ગૌ માતા. મિત્રો, ગાય એક પૂજનીય પ્રાણી છે. ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે એવું આપણે માનીએ છીએ. અને ભગવાન શ્રી કૃષ્ણ એમને ગાય અતિ પ્રિય હતી. ગાય એ કૃષ્ણના સમયથી આપણી સભ્યતા સાથે જોડાયેલું એક પ્રાણી છે. ગાયો ભગવાન શ્રી કૃષ્ણ એને અતિ પ્રિય હતી અને એના માટે બાળપણથી જ તેઓ ગૌ ચારતા. પણ ગાયની વાત આવે એટલે એક ચુકાદો મદ્રાસ હાઈકોર્ટે આપ્યો છે, એ ઉલ્લેખનીય છે. તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે કે ગાયની કતલ કરવી એ કાયદાની વિરુદ્ધ છે અને એના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જસ્ટિસ G.R. સ્વામીનાથન અને જસ્ટિસ પી લક્ષ્મીનારાયણ આ બંનેની વેકેશન બેન્ચ છે, એમણે આ ચુકાદો આપ્યો છે. અને આ એક અરજી હતી અને આ અરજીના સંદર્ભમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે. મિત્રો, અદાલતે આ ચુકાદાનું પાલન ચુસ્તપણે કરવા માટે સમગ્ર તામિલનાડુ સરકારને નિર્દેશ પણ આપી દીધો છે. મિત્રો, દેશ આઝાદ થયો એ પછી અનેક રાજ્યોએ ગૌવંશ હત્યા માટે ગૌવંશ હત્યા વિરોધી કાયદા બનાવ્યા છે અને આ કાયદાઓને અદાલતોએ માન્ય પણ રાખ્યા છે. જય ગૌ માતા.